નમસ્તે મિત્રો, મારી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે હાલ જે પ્રશ્ન ચાલી રહ્યો છે કે જ્યારે PFMSમાં લોગિન કરીએ છીએ એ વખતે આપણને OTP માંગે છે ઈમેલ અથવા તો મોબાઈલમાં, બરાબર। હવે ઘણી વખત એવું બનતું હોય છે કે જૂના આચાર્યશ્રીનો મોબાઈલ નંબર હોય અથવા તો ઈમેલ આઈડી હોય તો એના કારણે આપણે લોગિન કરવામાં બહુ મુશ્કેલી ઊભી થતી હોય છે। એટલે આપણે જ્યારે મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ચેન્જ કરવાનું હોય તો કઈ રીતે કરવું એ માટેનો આ વિડીયો છે। સૌપ્રથમ આપણે મેનુમાં જઈ એડમિન આઈડી અથવા તો મેકર ચેકર ગમે તે આઈડીમાં આપણે ચેન્જ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ છીએ। તો જેમ આપણે એડમિન આઈડીમાં કરીશું તો એનું એપ્રુવલ જે છે એ જિલ્લા લેવલથી થશે, જ્યારે મેકર ચેકરનું એપ્રુવલ આપણે અહીંયા એડમિન આઈડીથી કરી શકીશું। સૌપ્રથમ આપણે કઈ રીતે બદલવું છે એ જાણીએ। તો મેનુમાં માય ડિટેલ્સમાં જવાનું છે। માય ડિટેલ્સમાં જઈ અને નીચે માય પ્રોફાઇલ લખેલું આવશે, બરાબર। માય ડિટેલ્સની અંદર માય પ્રોફાઇલમાં આપણે જઈશું એટલે ત્યાં મેનુ આવશે એડિટનો એક। જો આપણી તમામ વિગતો અહીંયા લખેલી આવશે, બરાબર। એ કઈ રીતે ચેન્જ કરવી તો એમાં એડિટ બટન ઉપર ક્લિક કરવું। હવે જ્યારે આપણે એડમિન આઈડી જોઈએ છે તો એડમિન આઈડીમાં મોટા ભાગે જિલ્લાનો મેલ આઈડી હોતો હોય છે, એટલે એને ચેન્જ ન કરવો એ બહુ સારી બાબત છે કે એને આપણે ચેન્જ ન કરીએ, બરાબર। કેમ કે જ્યાં ગમે ત્યારે એ ચેન્જ કરી શકીએ કે કરીએ અથવા તો આચાર્ય તરીકે આપણે ચેન્જ કરી દઈએ અને જ્યારે નવા આચાર્યશ્રી આવે ત્યારે આપણું પર્સનલ જો આપણે મૂકેલો હોય તો OTP લેવામાં એમને બહુ મુશ્કેલી ઊભી થાય છે। એટલે જિલ્લાનો મેલ આઈડી રાખીએ એટલે જિલ્લા લેવલથી આપણે એમને ફરીથી આપણે લોગિન કરાવી શકીએ છીએ। મોબાઈલ નંબર આપણે ચેન્જ કરી દઈએ, મોબાઈલ નંબર અહીંયા ચેન્જ આપણે કરી દેવાનો હોય છે, બરાબર। તો તમે જ્યારે આચાર્ય તરીકે હોય તો અહીંયા તમારો મોબાઈલ નંબર બદલી શકો છો, બરાબર। અને તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવશે। જ્યારે આપણે મોબાઈલ નંબર અપડેટ કરીશું અહીંયા એટલે જે તમે મોબાઈલ નંબર અપડેટ કર્યો હશે એ મોબાઈલ ઉપર OTP આવશે અને એ OTPના આધારે તમારું વેરિફિકેશન અહીંયા લેવલે પૂરું થઈ જશે, બરાબર। અહીંયા આપણે મોબાઈલ નંબર બદલ્યો નથી એટલા માટે કોઈ અહીંયા OTP આવ્યો નથી। જ્યારે તમે મોબાઈલ નંબર ચેન્જ કરશો ત્યારે તમારા ઉપર એક OTP આવશે અને OTP અંદર નાખવાથી પછી તમે અંદર એ તમારું સબમિટ થઈ જશે જિલ્લા લેવલે અપ્રુવલ માટે, બરાબર। તો અહીંયા આપણે કોઈ ચેન્જ અહીંયા કર્યું નથી, મોબાઈલ નંબર એનો જ રાખ્યો છે આચાર્યશ્રીનો, પણ આ રીતે બદલી શકાય છે, બરાબર। તો તમે અહીંયાથી મોબાઈલ નંબર ચેન્જ અને ઈમેલ આઈડી પણ ચેન્જ કરી શકો, પણ આપણે ઈમેલ આઈડી ન કરવું એ સારી બાબત કે ન કરીએ આપણે એને, બરાબર। ઈમેલ આઈડી જિલ્લા લેવલનું જ રાખીએ। ફરીથી એકવાર રિપીટ કરું, માય ડિટેલ્સની અંદર માય પ્રોફાઇલ ત્યાં જઈને આપણે ચેન્જ કરવાનું છે। તો આ વિડીયો જેને ન ફાવતું હોય એ મિત્રોને શેર કરજો અને નવા આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને શેર કરજો। ધન્યવાદ।